તારા લગ્નની સજાવટ કરતા વધારે સુંદર મારા મરણનો માહોલ હશે. વાહ ભાઈ વાહ, રોડાવશો કે શું ભાઈ? કાલ રાતના રેન્ડમલી મારા દોસ્તનો મેસેજ આવ્યો, ભાઈ કાલે એના મેરેજ છે. મેં કીધું ભાઈ કોના? ત્યાં જ તો એને દારૂથી ભરેલા એક ગ્લાસનો એક મને ફોટો મોકલી દીધો. મેં કીધું ભાઈ પાગલ થઈ ગયો છું કે શું યાર? મેં સમજાયો ત્યાં જ તો એને મને સમ આપી દીધા. જો ભાઈ તું આજે મને કાંઈ નહીં કે આજની રાત એના નામ. મેં તને આજ સુધી કોઈ દી નથી કીધું કે તું મારા માટે શાયરી બનાવ, પણ આજે દોસ્ત માટે શાયરી બનાવ તો પથું એના દિલની વેદના ખોલે છે, મારા દોસ્તની વેદના ખોલું છું કે શું ખૂબસૂરતી ઝળકી રહી છે તારા લગ્નનું પાને તરફે. હાય હાય વાહ પથું, શું ખૂબસૂરતી ઝળકી રહી છે તારા લગ્નનું પાને તરફે. શું તારા લગ્નની સાથે સાથે હું ખુદને મારી દઉં. કેટલી પ્યારી કેટલી સુંદર લાગી રહી છે તું, કોઈ બીજા માટે તારા શરીરની સજાવટ કરી. આવ મારી આંખના આંસુથી તારી નજર ઉતારી દઉં. જે વ્યક્તિ માટે નીકળતા હતા આંખમાંથી આંસુ, જે વ્યક્તિ માટે નીકળતા હતા આંખમાંથી આંસુ, એ વ્યક્તિ જ આજે આજ મારા હાથમાંથી નીકળી ગયું. અરે જોઈ એને શેરવાની સાથે પાનેતરમાં આજે મારા આંખનું પણ પાણી સુકાઈ ગયું. આમ જો મારી જાન, તારા મેરેજ સાથે સાથે તારા ફેરા સાથે સાથે અમે પણ મહેફિલ સજાવી છે. તારા ફેરા સાથે સાથે અમે પણ મહેફિલ સજાવી છે. તારા હાથમાં આવ્યો છે કોઈ બીજાનો હાથ ને મારા હાથમાં દારૂનો ગ્લાસ આવ્યો છે. એ મારા રામ સલામત રાખજે અમારા જીવને, એની આંખમાં ક્યારેય આંસુ ના આવે. બાકી ફરિયાદ તો તને એટલી જ છે, આ મોહબ્બતનો રસ્તો મને સાચો નથી લાગતો. બસ દુઆ એ જ છે, તારાથી 20 એ જ છે. હવે હતું એ તો હારી ગયા છીએ, હવે બીજું માગીને શું કરીશું? એ મારા રામ ક્યારેય ઉદાસ ના થાય એ ચહેરો, ક્યારેય ઉદાસ ના થાય મારા રામ એ ચહેરો, કેમ કે બહુ માસુમિયતથી ભરેલો એનો ચહેરો છે. ઉદાસ હોય તો સારો નથી લાગતો.